નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 17 માં આપનું સ્વાગત છે। આની પહેલા વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ રહેલા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે મેળવ્યું। હવે આપણે મેળવવાનું છે ડાયપોલના વિષુવ રેખા પર, હમણાં વિષુવ રેખા પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર આપણે મેળવવાનું છે। હવે સૌથી પહેલા તો પ્રશ્ન એ છે મિત્રો કે વિષુવ રેખા એટલે શું? આકૃતિને પહેલા સમજી લઈએ તો આ થિયરી સોલ્વ કરવામાં બહુ સરળતા રહેશે। જુઓ, સૌથી પહેલા તો મિત્રો અહીંયા જો હું આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, એનો મતલબ આ થઈ ગઈ ડાયપોલ, અને ડાયપોલ વચ્ચેનું અંતર 2 છે। હવે જો હું અહીંયા A નામ આપું છું, અહીંયા B નામ આપું છું અને અહીંયા હું C નામ આપું છું, તો ACB નો લંબ દ્વિભાજક કોણ થાય? ACB નો લંબ દ્વિભાજક કોણ થાય? CO થાય। ACB નો લંબ દ્વિભાજક કોણ થાય? CO, એટલે આ થાય। તો વિષુવ રેખા શું છે એ આપણે સમજવાનું છે। તો પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે ACB નો લંબ દ્વિભાજક કોણ? CO। હવે આપણે ભણવાનું છે કે વિષુવ રેખા કોને કહેવાય? તો ડાયપોલના વિદ્યુત ભારોને જોડતી રેખા, આ ડાયપોલ છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ના વિદ્યુત ભારોને જોડતી રેખા એટલે BA થઈ। હું BA કેમ શબ્દ વાપરું છું? કેમ કે ડાયપોલની દિશા ક્યાં હોય છે? નેગેટિવ ટુ પોઝિટિવ। તો ડાયપોલના વિદ્યુત ભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવ રેખા, ડાયપોલના વિદ્યુત ભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવ રેખા કહેવાય। જો આનો લંબ દ્વિભાજક આ કહેવાય, તો જે લંબ દ્વિભાજક છે ને મિત્રો, એને જ આપણે વિષુવ રેખા કહીએ છીએ। વિદ્યુત ભારોને જોડતી રેખા, તો આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા આ છે, ના લંબ દ્વિભાજકને આપણે શું કહીએ છીએ? વિષુવ રેખા। અને આ જે આપણી વિષુવ રેખા છે ને, વિષુવ રેખા આપણી છે CO। આ વિષુવ રેખા પરના બિંદુ P, અહીંયા આપણે લઈએ છે P બિંદુ, બિંદુ P પર આપણે શું કરવું છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। સમજો છો? હવે બધાનું ધ્યાન અહીંયા આકૃતિ પર। અહીંયા તમે જોશો તો એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને એક માઇનસ ક્યુ વિદ્યુતભાર છે। આને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહીશું, આને પણ આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહીશું, આને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીશું। અને પરીક્ષણ વિદ્યુતભાર માની લો કે અહીંયા Q0, પરીક્ષણ વિદ્યુતભાર તમને આગળની થિયરીમાં મિત્રો મેં સમજાવ્યું છે કે પરીક્ષણ વિદ્યુતભાર બહુ જ નાનું હોય છે, બહુ એટલે બહુ જ નાનું હોય છે। એટલે પ્લસ ક્યુ Q0, માઇનસ ક્યુ Q0, ક્લિયર? તો આ પ્લસ ક્યુ વિદ્યુતભાર દ્વારા આની ઉપર વિદ્યુત ક્ષેત્રની બળની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા, એટલે પ્લસ ક્યુ ના કારણે આ પરીક્ષણ વિદ્યુતભાર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ક્યુ, બરાબર છે? આ પ્લસ અપાકર્ષણ એટલે દિશા આમ છે, તો અહીંયા હું લખી શકું છું પ્લસ ક્યુ વિદ્યુતભાર ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ક્યુ બરાબર KQ ડિવાઇડેડ બાય ભાઈ મિત્રો, વિદ્યુત ક્ષેત્ર એટલે શું? KQ ડિવાઇડેડ બાય અંતરનો વર્ગ। તો પ્લસ ક્યુ અને P વચ્ચેનું અંતર કેટલું? તો આ આખું અંતર કેટલું છે? O થી P, R, O થી Q, A, તો આ અહીંયા શું થશે?
બાજુઓના વર્ગોના સરવાળાનો અંડર રૂટ, એટલે અહીંયા આવશે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નો વર્ગ. તો આની વેલ્યુ કેટલી મળશે? kq ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આવું થશે. આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા મિત્રો બંને વિદ્યુત ભાર વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. અપાકર્ષણ થવાને કારણે આ ક્યાં જાય છે? આ બાજુ. હું અહીંયા ફક્ત મૂલ્ય જ લઈ રહ્યો છું મિત્રો, હજુ દિશાની વાત આપણે કરતા નથી. હવે આ જુઓ, માઇનસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા, તો માઇનસ ક્યુ આ પ્લસ એટલે આકર્ષણ થાય, માઇનસ ક્યુ આને આકર્ષે તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થઈ? માઇનસ ક્યુ આ થઈ. તો અહીંયા શું આવશે? માઇનસ ક્યુ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E માઇનસ ક્યુ બરાબર કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નો સ્ક્વેર કે ક્યુ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અરે મિત્રો જરા જુઓ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો સમાન જ છે, એટલે અહીંયા આપણે શું લખી શકીશું? અહીં E પ્લસ ક્યુ E માઇનસ ક્યુ બરાબર E લખી શકાય, કેમ કે મૂલ્ય સમાન છે. કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ઓકે, આ કેમ લખું છું મિત્રો? કારણ કે હવે જ્યારે બી થિયરીની અંદર જ્યારે વિદ્યુત ક્ષેત્ર E લખવાનું આવશે ને મિત્રો, ત્યારે હું E પ્લસ ક્યુ કે E માઇનસ ક્યુ નહીં લખું, કેમ કે બંનેની વેલ્યુ સમાન છે. તો E પ્લસ ક્યુ ની જગ્યા પર અથવા E માઇનસ ક્યુ ની જગ્યા પર હું E લઈ શકું છું. ઓકે, ચાલો હવે આપણે આ મૂલ્ય તો સમાન થઈ ગયું, એટલે આપણે આને છે ને મિત્રો એક બ્રેકેટમાં મૂકીએ. આ હંમેશા આપણને યાદ રહેવું જોઈએ કે E પ્લસ ક્યુ E માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. હવે જોશો તમે તો જરા E પ્લસ ક્યુ આપણે વાત કરીશું. E પ્લસ ક્યુ નું સદિશ E પ્લસ ક્યુ એના કરતા બેટર છે પરિણામી સદિશ લઈ લઈએ મિત્રો. પરિણામી સદિશમાં દિશા પણ આવી જશે. એટલે જુઓ, આ છે તમારો E પ્લસ ક્યુ અને આ છે તમારો E માઇનસ ક્યુ. આ આની ઉપર અપાકર્ષણ કરે એટલે E પ્લસ ક્યુ આમ જાય, આ આની ઉપર આકર્ષણ કરે એટલે E માઇનસ ક્યુ અહીંયા જાય. હવે તો આપણે બિંદુ P પર ઉદ્ભવતું પરિણામી સદિશ, પરંતુ આ લખવાની પહેલા જરા ધ્યાન આપશો મિત્રો. E પ્લસ ક્યુ માટે વાત કરું તો E પ્લસ ક્યુ ના કેટલા ઘટક મળે છે? જુઓ, આ E પ્લસ ક્યુ નો એક ઘટક, આ જો આ થીટા છે, આ લાઈન સીધી જુઓ, આ સીધી લાઈન, આ પણ થીટા, આવું બને. આ થીટા તો આ બી થીટા. તો આનો આ ઘટક બનશે E cos થીટા અને આ ઘટક બનશે E sin થીટા. તો એક ઘટક કયો મળશે અને દિશા જોઈ લો મિત્રો. અહીંયા તમને ઘટક મળશે એક E પ્લસ ક્યુ ની જગ્યા પર હું E cos થીટા અને બીજો ઘટક કયો મળશે?
ઈ સાઈન થીટા. આ કઈ દિશામાં છે? આઈ કેરેટ. જોઈ લો. અને આ કઈ દિશામાં છે? જે કેરેટ. તો ઈ પ્લસ ક્યુ નો એક ઘટક આ છે, બીજો ઘટક આ છે, અને બંનેની દિશા આપણે તમને દર્શાવી છે. ક્લિયર? અને હવે વાત કરું છું ઈ માઇનસ ક્યુ માટે. આકૃતિને ખાસ જોજો મિત્રો. ઈ માઇનસ ક્યુ નો પરિણામી સદિશ આ છે, એનો એક ઘટક આ છે અને બીજો ઘટક આ છે. આ ઘટક શું બનશે? ઈ cos થીટા ધન x, અને આ ઘટક બનશે ઈ માઇનસ ક્યુ sin થીટા. પરંતુ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ તો સેમ છે, એટલે અહીંયા હું લખી શકું છું ઈ cos થીટા i કેરેટ, અને અહીંયામાં આ માઇનસ ઈ sin થીટા j કેરેટ. ખ્યાલ આવે છે? જુઓ, આ ઘટક આ તરફ છે ઋણ y, આ ઘટક ઉપર તરફ છે ધન y. પરંતુ મિત્રો આ બંને ઘટક તો એક જ દિશામાં છે. જુઓ, આ પણ i કેરેટ છે, આ પણ i કેરેટ છે. સમજો છો? તો હું અહીંયા આવું કહી શકું છું કે અહીં પરિણામી સદિશ ઈ માં જે ડાયપોલ ને સમાંતર છે, જુઓ ડાયપોલ ને સમાંતર કોણ? વિદ્યુત ક્ષેત્રના ઘટકો. તો ડાયપોલ ને સમાંતર વિદ્યુત ક્ષેત્રના ઘટકો કયા કયા છે? ઈ cos થીટા અને ઈ cos થીટા બંને એક જ દિશામાં છે. પરંતુ ડાયપોલ ને લંબ એવા ઘટક જુઓ. તો ડાયપોલ આ છે, એનો ઈ પ્લસ નો ઘટક ઉપરની તરફ છે ઈ sin થીટા, અને ઈ માઇનસ નો ઘટક નીચેની તરફ છે ઈ sin થીટા. એનો મતલબ એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ કરે છે. સમજો છો? હું અહીંયા શું લખવા માંગુ છું કે અહીં વિદ્યુત ક્ષેત્રના ડાયપોલ ને લંબ ઘટકો. લંબ ઘટકો એટલે આ ડાયપોલ ને લંબ ઘટક ઈ sin થીટા અને ઈ sin થીટા સમાન મૂલ્ય ના અને પરસ્પર કેવા છે? અને પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરે છે. ક્લિયર? અને બીજું, એનો મતલબ મેં હમણાં કોની વાત કરી? ઈ sin થીટા ઉપરની તરફ અને ઈ sin થીટા નીચેની તરફ. બંનેનું મૂલ્ય સમાન છે, દિશા અલગ અલગ છે, એકબીજાની અસરને નાબૂદ કરે. પરંતુ અહીં વિદ્યુત ક્ષેત્ર ના ડાયપોલ ને સમાંતર ઘટક. જોઈ લો, સમાન આ ડાયપોલ છે, ડાયપોલ ને સમાંતર ઘટક આ છે. કયા કયા છે? ઈ cos થીટા, ઈ cos થીટા. એટલે સમાંતર ઘટકો આપણે કયા લઈશું? ઈ cos થીટા. અહીંયા તમે એવું બી લખી શકો છો ઈ પ્લસ ક્યુ cos થીટા અને ઈ માઇનસ ક્યુ cos થીટા. સમાન મૂલ્યના અને સમાન દિશામાં છે. જોઈ લો, બંનેનું મૂલ્ય બી સમાન છે, દિશા બી સમાન છે. ઓકે? માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંને ઘટકો ના સરવાળાથી મળે. અહીંયા મિત્રો થોડું ધ્યાન આપવાનું છે. કેવી રીતે? તો ચાલો, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે?
પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બરાબર કેટલા થશે જોઈ લો તો જુઓ આ બંને તો એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે એક આ ઉપરની તરફ ને એક તો અહીંયા આવશે ઈ cos થીટા બરાબર છે i કેરેટ પ્લસ ઈ cos થીટા જોઈ લો બંનેના ઘટક i કેરેટ પણ મિત્રો થોડું ધ્યાન આપવાનું છે શું ધ્યાન આપશો અહીંયા દિશામાં અહીંયા બધા જ ભૂલ કરે છે આવું બધા લખે છે બધાને લાગે છે બધું બરાબર છે પણ હોતું નથી મિત્રો જુઓ આ બંને સેમ છે તો હું અહીંયા આવું લખી શકું છું E બરાબર 2E cos થીટા i કેરેટ છે ને i કેરેટ શું છે મિત્રો i કેરેટ શું છે તો i કેરેટ એ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા છે જોઈ લો પરંતુ એ ડાયપોલની વિરુદ્ધ છે જુઓ મિત્રો ડાયપોલની દિશા કઈ આવશે આ આવશે પ્લસ q થી માઈનસ q અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ની દિશા i કેરેટ અથવા p કેરેટ મિત્રો સમજો p કેરેટ એ કોણ છે ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશામાં છે ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશામાં છે સમજો છો તો શું થશે મિત્રો આ સરવાળો નેગેટિવ આવશે કેમ કે i કેરેટ એટલે આમ પણ ડાયપોલ મોમેન્ટ ની દિશા આમ એટલે અહીંયા કોણ આવશે સદિશ e -2e cos થીટા i કેરેટ અને i કેરેટ ની જગ્યા પર હું p કેરેટ भी લખી શકું છું હે ને તો અહીંયા આવું બનશે સદિશ e બરાબર -2e cos થીટા p કેરેટ એટલે સદિશ i કેરેટ ની દિશા એટલે i કેરેટ નો મતલબ ધન x ની દિશા હવે બધા આકૃતિ પર ધ્યાન આપશે બધા બાળકો ધ્યાનથી જુઓ આ થીટા છે થીટા cos થીટા જો મને અહીંયા cos થીટા ની જરૂર છે cos થીટા એટલે શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ ત્રિકોણોમેટ્રી આને આપણે કામ કરો નામ આપો એક નંબર આકૃતિ મુજબ cos થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ હા પાસેની બાજુ જુઓ થીટાની પાસેની બાજુ આ કર્ણ આ હે ને તો આવું થાય cos થીટા પાસેની બાજુ a કર્ણ √r² + a² હું એને આવું લખી શકું છું r² + a² ની 1/2 ચાલે કે નહીં है ना શું આ cos થીટા ની વેલ્યુ ને હું સમીકરણ 1 માં મૂકી દઉં ચાલો મૂકીને જોઈએ પરંતુ એના માટે આપણને જગ્યા જોઈશે આ સમીકરણ 1 છે ને મિત્રો આ સમીકરણ 1 ની કિંમત સમીકરણ 1 માં આપણે cos થીટા ની વેલ્યુ મૂકીશું જુઓ સમીકરણ 1 શું છે સમીકરણ 1 માં આપણે શું લખેલું મિત્રો e બરાબર -2e
cos theta p caret ડન. અને હમણાં જ આની પહેલા E ની વેલ્યુ આપણે શું મેળવેલી? -2. E ની વેલ્યુ આપણે મેળવેલી હતી a ડિવાઇડેડ r ડિવાઇડેડ બાય E ની વેલ્યુ શું હતી? E ની વેલ્યુ હતી q ડિવાઇડેડ બાય r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હતી ને? ઓકે, kq ડિવાઇડેડ બાય r સ્ક્વેર પ્લસ cos θ ની વેલ્યુ શું આવશે? cos θ ની વેલ્યુ આવશે a ડિવાઇડેડ બાય r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની 1/2 ઘાત અને p કેરેટ નું p કેરેટ. જો e ની વેલ્યુ આપણે મેળવેલી, આગળ આપણે લખેલું હતું. ચાલો હવે તો e બરાબર -2 k q a ડિવાઇડેડ બાય, જો આમાં કઈ નથી તો એક ઘાત કહેવાય, 1 વત્તા અડધો એટલે 3/2, એટલે અહીંયા આવશે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 3/2 અને અહીંયા આવશે p કેરેટ. ધ્યાનથી વિચારીને જરા જોશો તો તમને ફટ કરીને આઈડિયા આવશે. શું મિત્રો આવું કઈ ભણી ગયા હતા? p બરાબર 2a * q ડાયપોલ મોમેન્ટ. તો જો આ 2 લો, a લો, q લો, તો આ 3 ને 3 તો ક્યાં જતા રહે? ડાયપોલ મોમેન્ટમાં. એટલે E બરાબર કેટલા આવે? E બરાબર આવશે માઈનસ, જો આ q a ને 2 તો જતા રહ્યા ડાયપોલ મોમેન્ટમાં, તો p અહીંયા પહેલા આવશે k p કેરેટ ડિવાઇડેડ બાય r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ને 3/2 ઘાત. પણ વળી પાછું મિત્રો કાલે આપણે વાત કરીએ છીએ કે અહીંયા r ખૂબ જ મોટો છે a કરતા. a કોણ છે? કેન્દ્રથી પ્લસ q નું અંતર અને કેન્દ્રથી માઇનસ q નું અંતર. પણ r કોણ છે? તો જે બિંદુએ શોધવાનું છે, બંને ડાયપોલની રેખાથી r અંતરે બિંદુ p પર વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. એટલે અહીંયા જુઓ, આ 2p જુઓ, અહીંયા 2aq એટલે p આવે અને p કેરેટ તો ખરા જ. અને અહીં r ઇઝ ડબલ ગ્રેટર ધેન, r બહુ જ મોટો છે એની કમ્પેરમાં, માટે એને અવગણતા. ફરીથી બોલું છું, r એટલો બધો મોટો હોય છે કે એમાં ઉમેરો કે એને એમાંથી બાદ કરો, r ને કોઈ ફરક નથી પડવાનો. એટલે આપણે એને અવગણી નાખીએ છીએ. તો અહીંયા શું મળે? અહીંયા આપણને મળે E બરાબર -k. હવે આ લખીએ એની પહેલા તમને આવું કઈ ભણાવેલું ભૂતકાળમાં. p કેરેટ બરાબર સદિશ p ડિવાઇડેડ બાય p. કોઈ પણ એકમ સદિશ એટલે શું? તે સદિશ છેદમાં તેનું મૂલ્ય. તો આવું બને સદિશ p બરાબર p કેરેટ. તો p કેરેટ દેખાય છે. શું મળે? E બરાબર -k p કેરેટ એટલે સદિશ p ડિવાઇડેડ બાય, આને અવગણવાનું એને, તો વધે કોણ? r સ્ક્વેર ની 3/2. કારણ કે મિત્રો આપણે એને તો અવગણીશું. તો જો આ બે ઉડી જાય તો મળે કોણ? E બરાબર -kp rq. આ સૂત્ર મહત્વનું. આવું લખવામાં આનંદ નથી આવતો તો બીજી રીતે લખો. E બરાબર -1 ડિવાઇડેડ બાય 4πε0 સદિશ p ડિવાઇડેડ બાય rq છે. જરા દિમાગ દોડાવો, આ કોનું સૂત્ર છે? આ છે ડાયપોલના વિષુવ રેખા પર આવેલા કોઈ બિંદુ p પાસે.
આ બંને કોના માટે છે? વિષુવરેખા પર પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ને આની પહેલાના લેક્ચરમાં જે ભણી ગયા હતા એ કોનું સૂત્ર હતું? તો એ હતું ડાયપોલની અક્ષ પરના કોઈ. હવે ડાયપોલની અક્ષ નું સૂત્ર શું હતું? યાદ કરો. E બરાબર 2kp ડિવાઇડેડ બાય r ક્યુબ. આમાં લખવામાં વાંધો જો આવતો હોય તો 1 ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન નોટ 2p ડિવાઇડેડ બાય r ક્યુબ. જોઈ લો મિત્રો ફરક શું છે બંને. જો અહીંયા છે kp બાય r ક્યુબ માઈનસ અને અહીંયા છે 2kp બાય r. સમજો છો? એટલે આ બંનેને કમ્પેર કરો. અક્ષ પર અને વિષુવ રેખા પર રહેલા સૂત્રને કમ્પેર કરો અને કમ્પેર કરીને આપણે શું કરીશું મિત્રો? એને સૂત્રને આ સૂત્ર બંને યાદ હોવા જોઈએ. તો તમને દાખલો કરવામાં શું મજા આવશે. ઓકે મિત્રો, ઉદાહરણનો 1.9 દાખલો ખાસ છે, ધ્યાન આપો. અહીંયા એક ડાયપોલ આપેલું છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. આ ડાયપોલ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. આ ડાયપોલ પર આ બંને વિદ્યુત ભારને કારણે એ બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બી બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને સી બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શું કરવાનું છે? મેળવવાનું છે. એ બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બી બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને સી બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને મેળવવાનું છે. અહીંયા મિત્રો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? તો અહીંયા આપણને આપેલી છે પ્લસ ક્યુ ની વેલ્યુ આપણને આપેલી છે 10 ની -8 ઘાત કુલમ અને માઇનસ ક્યુ ની વેલ્યુ આપણને આપેલી છે 10 ની -8 ઘાત કુલમ. સમજો છો? અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો બંને વચ્ચેનું અંતર 0.1 મીટર છે. બરાબર છે? આ બધા વચ્ચેનું અંતર 0.1 એટલે કે આ બે વચ્ચેનું અંતર પણ 0.1, આ બે વચ્ચેનું અંતર પણ 0.1 અને આ બે વચ્ચેનું અંતર પણ 0.1 છે. સૌપ્રથમ આપણે મિત્રો વિચારો કે એ બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે, કઈ દિશામાં મળે. એટલે ધ્યાન આપશો, આપણે વાત કરીશું બિંદુ એ પર મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. જરા શાંતિથી જુઓ. આ પ્લસ ક્યુ એ પર બળ લગાડે તો ક્યાં ભાગે? આ તરફ. આ બી ધન આમ ભાગે. બંને વચ્ચેનું અંતર 0.05 અડધું છે. એટલે પ્લસ ક્યુ દ્વારા કેટલું લાગે વિદ્યુત ક્ષેત્ર? E 1 લો પ્લસ ક્યુ એટલે બરાબર કે ક્યુ ડિવાઇડેડ બાય અંતર કેટલું છે? 0.05 નો સ્ક્વેર. દિશા કઈ? ધનેક્ષ, જમણી તરફ. સમજો છો? અને માઇનસ ક્યુ જુઓ તો માઇનસ ક્યુ કોણ છે ભાઈ? ઋણ વિદ્યુત. આ પ્લસ ક્યુ ને શું કરે? પોતાની તરફ આકર્ષે. તો અહીંયા આ બંને વચ્ચેનું અંતર પણ 0.5. આ ભાઈ આને આકર્ષે એટલે દિશા. એટલે માઇનસ ક્યુ દ્વારા E પર E2 બરાબર કે ક્યુ ડિવાઇડેડ બાય 0.05 નો સ્ક્વેર. દિશા કઈ? જમણી બાજુ. હવે આપણે બંનેનો એ બિંદુ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર, બિંદુ એ પર પરિણામી
વિદ્યુત ક્ષેત્ર જોઈ લો મિત્રો, જરા સમજો. આ પણ જમણી બાજુ, આ પણ જમણી બાજુ, તો બંનેનો સરવાળો થાય એટલે કેટલું થાય? E બરાબર E1 પ્લસ E2. બંને જમણી બાજુ છે એટલે કેવું થાય? E બરાબર E1 KQ ડિવાઇડેડ બાય 0.05 નો મતલબ શું થાય મિત્રો? હું લખી શકું, અને વર્ગ છે તો 5 નો વર્ગ પચ્યું 25, 5 ગુણ્યા 10 ની માઇનસ 2 નો વર્ગ વત્તા KQ ડિવાઇડેડ બાય 5 ગુણ્યા 10 ની માઇનસ 2 નો વર્ગ. અને આ બંનેની દિશા ક્યાં? જમણી બાજુ. બરાબર છે? આ બંનેની દિશા શું છે? જમણી બાજુ. હવે તમે જોશો તો E બરાબર 2KQ ડિવાઇડેડ બાય 5 નો વર્ગ એટલે 25 હે ને, અને 10 ની માઇનસ 2 નો વર્ગ એટલે 10 ની માઇનસ 4 થાય આવું. એટલે 2 તો 2 છે, K છે 9 ગુણ્યા 10 ની 9. Q ની વેલ્યુ કેટલી હતી મિત્રો? 10 ની માઇનસ 8 ડિવાઇડેડ બાય 25 ગુણ્યા 10 ની માઇનસ 4. ચાલો આની આપણે શું કરીશું? ગણતરી કરીશું. તો E ની વેલ્યુ મળશે 0.72 ગુણ્યા 0.72 ગુણ્યા 10 ની. કેલ્ક્યુલેટર થી મિત્રો ગણતરી કરીને જોવાની. જો 4 ઉપર જાય, જો 9 માંથી 8 જાય તો 1 વધે ને 4 ઉપર જાય, 1 વધે 4 ઉપર જાય તો પ્લસ 4 થાય, 4 ને 1 5 એટલે કેટલું થાય? 10 ની 5 ઘાત. ઓકે, એક ડિજિટ અંદર ખસો તો વેલ્યુ કેટલી મળશે? 7.2 ગુણ્યા 10 ની 4 ઘાત. એકમ આપણું શું આવે છે મિત્રો? એકમ આપણું આવે છે ન્યૂટન પ્રતિ કુલમ. દિશા કઈ આવે છે? જમણી બાજુ. આ તો આપણે શું સોલ્વ કર્યું? ફક્ત એનું સોલ્વ કર્યું. હવે આપણે શું સોલ્વ કરવાનું છે? બી. ક્લિયર? તો બી માટે હવે બી બિંદુએ આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એક એ નું તો મળી ગયું, હવે બી નું. દાખલો મોટો છે મિત્રો. હવે જો આકૃતિ પર ધ્યાન આપો, આ પ્લસ ક્યુ બી પર કઈ દિશામાં બળ લગાડે? આ પણ પ્લસ, આ પણ પ્લસ, તો પેલી બાજુ એટલે શું થશે? અપાકર્ષણ. એટલે હું અહીંયા આવું આવી રીતે લખી શકું છું. હવે અહીંયા શું કરવાનું છે? બિંદુ બી પર મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ઓકે, હવે આ પ્લસ ક્યુ ક્યાં લગાડશે? આની ઉપર ડાબી તરફ. જુઓ, પ્લસ ક્યુ એટલે પ્લસ ક્યુ દ્વારા E1 બરાબર KQ ડિવાઇડેડ બાય, જોઈ લો પ્લસ ક્યુ નું અંતર કેટલું છે? તો આકૃતિ જે છે ને તમારી મિત્રો ચોપડીમાં, એ આકૃતિની અંદર તમને અંતર આ લોકોએ અહીંયા આપ્યું છે 0.05 મીટર. સમજો છો? એટલે અહીંયા કેટલું અંતર આવશે? પ્લસ ક્યુ થી બી વચ્ચેનું અંતર કેટલું આવશે? 5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત નો વર્ગ. એટલે અહીંયા કેટલું મળશે? KQ ડિવાઇડેડ બાય 2 નો 25 ગુણ્યા 10 ની માઇનસ 4. ક્લિયર? દિશા કઈ છે? તો આ આની ઉપર ડાબી બાજુ, તો અહીંયા આવશે ડાબી બાજુ. ડાબી બાજુ જ મિત્રો પ્લસ ક્યુ પર બળ લાગશે. હવે આવે છે માઇનસ ક્યુ. માઇનસ ક્યુ બી. હવે અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર, આ માઇનસ માઇનસ આને પોતાની તરફ ખેંચે એટલે આકર્ષણ થાય. એટલે માઇનસ ક્યુ દ્વારા કેટલો બળ લાગે? E2. જુઓ, કે ક્યુ તો રહેશે જ,
અંતર જરા જોશો બાળકો, આ કેટલો છે 0.1 અને આ કેટલો છે 0.05, તો કેટલો મળે 0.1 અને 0.05 એટલે 0.15, એટલે અહીંયા આવશે 0.15 નો સ્ક્વેર. આવ્યો. હવે 0.15 નો સ્ક્વેર એટલે શું? તો 0.15 એટલે 2 ડિજિટ ખસીએ એટલે અહીંયા કેટલા થશે કે q ડિવાઇડેડ બાય 15 નો વર્ગ 225 અને 10 ની માઈનસ 2 નો વર્ગ એટલે 10 ની માઈનસ 4. પણ દિશા કઈ આવે? માઈનસ q જ્યારે આની ઉપર બળ લગાડે તો માઈનસ q આને પોતાની તરફ આકર્ષે એટલે કઈ બાજુ આવે? જમણી બાજુ આવે. સમજો છો? આની ગણતરી કરીએ તો ગણતરી શું મળે? જુઓ, E1 ની ગણતરી કરીએ તો અહીંયા મળશે k ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 અને q ની વેલ્યુ કેટલી મળશે 10 ની માઈનસ 8 અને 25 ગુણ્યા 10 ની માઈનસ 4 હે ને. તો આનો આન્સર આપણને શું મળે મિત્રો? આનો આન્સર આપણને મળે 0.36 ગુણ્યા 10 ની, જુઓ 9 ને 1 આ 4 એટલે 10 ની 5 થાય. કેલ્ક્યુલેટરમાં ખાસ કરવું મિત્રો, તો અહીંયા મળશે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. કઈ બાજુ? કઈ બાજુ? તો આ છે તમારી ડાબી બાજુ. અને હવે E2 જુઓ, E2 માં તમે k તો કેટલું છે 9 ગુણ્યા 10 ની 9, q 10 ની માઈનસ 8 અને તમારું 15 નો વર્ગ 225 ગુણ્યા 10 ની માઈનસ 4. હવે 9 ભાગ્યા 225 કરો તો આપણને કેટલું મળશે 0.04 ગુણ્યા 10 ની કેટલી થાય 5. એક ડિજિટ ખસું એટલે 0.4 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. પણ દિશા કઈ? જમણી બાજુ. જોઈ લો. હવે છે ને બધા બહુ કન્ફ્યુઝ થઈ જાય છે. જુઓ, આ એટલા માટે નથી પૂછ્યું કેમ કે તમને ખબર પડે એ ની અંદર બંને દિશા એક જ હતી. પ્લસ ક્યુ બી અહીંયા લગાવતું તો માઇનસ ક્યુ બી અહીંયા લગાવતું, માટે બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થયો. હવે ડી બિંદુ પર પ્લસ ક્યુ આ બાજુ લગાવે છે અને માઇનસ ક્યુ આ બાજુ લગાવે છે. બંનેમાં મોટો કોણ છે મિત્રો? જુઓ, તો જે પ્લસ ક્યુ છે એ શું કરે છે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત અને માઇનસ ક્યુ છે જે 0.4 ગુણ્યા 10 ની 4. જરા બુદ્ધિથી વિચારો કેમ આનું વિદ્યુત ક્ષેત્ર ઓછું છે? કારણ કે બી થી માઇનસ ક્યુ નું અંતર વધી જાય છે અને પ્લસ ક્યુ થી બી નું અંતર ઓછું રહે છે. જો અંતર ઓછું તો વિદ્યુત ક્ષેત્ર વધુ અને અંતર વધુ તો વિદ્યુત ક્ષેત્ર ઓછું. એટલે અહીંયા બંને એક ડાબી બાજુની દિશા છે, એક જમણી બાજુની દિશા, એટલે પરિણામી દિશા કઈ મળે? ઈ બી. તો મોટામાંથી નાનું બાદ કરવું પડે મિત્રો. મોટું કોણ છે? E1 માઈનસ E2. E1 કેટલું છે 3.6 ગુણ્યા 10 ની 4 અને E2 કેટલું છે 0.4 ગુણ્યા 10 ની 4. બરાબર છે. તો 3.6 માંથી પોઈન્ટ એટલે 3.2 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. હવે ડાબી બાજુ વધારે છે કે જમણી બાજુ? તો અહીંયા આવશે ડાબી બાજુ. તો EB નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે? ડાબી બાજુ. ઓકે. હવે આપણે શોધવાનું છે મિત્રો C નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ઓકે. તો C નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે મિત્રો આપણે C પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો C પર મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, બધાનું ધ્યાન બોર્ડ પર. જુઓ, આ પ્લસ ક્યુ
સી પર આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લગાડશે, જો આ પ્લસ ક્યુ સી પર, બરાબર. એટલે અહીંયા શું થશે, આ પ્લસ ક્યુ લગાડે છે અને ઈ માઇનસ આ માઇનસ ક્યુ છે ને એ સી પર જો માઇનસ છે એટલે આકર્ષણ લગાડશે, એટલે આમ લગાડે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરો. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે આગળ ભણી ગયા હતા. અહીંયા એટલી જ લાઈન ખેંચવાની, અહીંયાથી એટલી જ લાઈન, તો અહીંયાથી પરિણામી વિકર્ણ દોરીએ તો આ પરિણામી સદિશ મળે અને પરિણામી સદિશ શું કહેવાય, ઈસી. હવે જો અહીંયાથી સીધી લાઈન દોરું તો આ તમારો 30 નો, આ પણ તમારો 30 નો, ટોટલ કેટલો, આ ખૂણો કેટલો 30 નો, આ ખૂણો કેટલો 30 નો, ટોટલ 60 અને આખો ખૂણો કેટલો થાય 120 180. આ ખૂણો તમારો આખો 180 નો થાય, એટલે આ 60 આ 60 તો આ કેટલાનો થયો 120 નો થયો. સમજો છો? તો અહીંયા આ કોણ છે તમારો, આ એરો E પ્લસ ક્યુ, આ એરો E માઇનસ ક્યુ. અને બીજી બાબત સમજો મિત્રો, પ્લસ ક્યુ થી સી નું અંતર અને માઇનસ ક્યુ થી સી નું અંતર બી સમાન જ છે. જુઓ, પ્લસ ક્યુ થી સી નું અંતર માઇનસ ક્યુ થી, તો હું આવું લખી શકું છું, E બરાબર E પ્લસ ક્યુ બરાબર E માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. સેમ જ છે આર સ્ક્વેર. એટલે અહીંયા શું મળે, કે એટલે 9 ગુણ્યા 10 ની 9, ક્યુ એટલે 10 ની માઇનસ 8, અંતરનો વર્ગ એટલે 0.1 નો સ્ક્વેર. તો E બરાબર કેટલા મળે, ક્યુ 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં 0.1 એટલે 10 ની માઇનસ 1 નો વર્ગ, એટલે અહીંયા આવશે 10 ની માઇનસ 2. 9 માંથી 8 જાય તો 1 ને 3, એટલે અહીંયા તમને E કેટલું મળે, 9 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. આ દાખલો અહીંયા જ પૂરો નથી થતો મિત્રો. અહીંયા તમને કેવું ફટાક દઈને ખબર પડી જતી હતી કે ડાબી બાજુ બળ લાગે, જમણી બાજુ બળ લાગે. ત્યાં કઈ રીતે ખબર પડશે, એક બળ તો આમ લાગે છે, શું આ ડાબી બાજુ છે, એક બળ તો આમ લાગે, જમણી બાજુ. સમાંતર બાજુ ચતુષ્કોણ તમને મિત્રો ધોરણ 11 માં ભણાવવામાં આવ્યું હતું. માની લો કે આ તમારો સદિશ A છે, આ તમારો સદિશ B છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું કરતા હતા, અહીંયા એક દોરતા હતા, અહીંયા એક દોરતા હતા, આ B હતું, આ A હતું, અહીંયા બી એવું જ કરી શકું છું. એક શું કરીશ, આમ દોરીશ, એક આમ દોરીશ, તો આ પરિણામી મળશે. તો પરિણામી સદિશ તમને કયો મળે, પરિણામી સદિશ આ મળે. અહીંયા પરિણામી સદિશ કેટલાનો છે, 120. યાદ કરો સૂત્ર ભણાવેલું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા અંડર રૂટ. આ હતું સૂત્ર. અહીંયા બી એવું જ છે. અહીંયા a ની જગ્યા પર e પ્લસ q છે, b ની જગ્યા પર e માઇનસ q છે. યાદ છે? એટલે આપણે સીધું સૂત્ર મૂકીએ અને આ બંને વચ્ચે કેટલાનો ખૂણો બને, 120 નો. ક્લિયર? જુઓ મિત્રો, આ એમને નથી મૂક્યું, બધે અંતર સમાન છે એટલે સમબાજુ ત્રિકોણ કહેવાય. આ પણ 0.1, આ પણ 0.1, આ પણ 0.1, એટલે સમબાજુ ત્રિકોણ છે. સમજો છો? એટલે અહીંયા હું E પ્લસ ક્યુ, E માઇનસ ક્યુ ને E તરીકે જ લઈશ. અને અહીંયા આપણું પરિણામી EC કેટલું મળશે, અંડર રૂટ E સ્ક્વેર પ્લસ ક્યુ E સ્ક્વેર માઇનસ ક્યુ પ્લસ 2 ટાઈમ્સ E પ્લસ E માઇનસ cos થીટા. અહીંયા E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુ વચ્ચેનો ખૂણો કેટલો છે, 120 ડિગ્રી. તો E બરાબર કેટલા થશે,
e square plus e square 2 times e square cos 120. cos 120 એટલે શું થાય? cos 120 તો આવું થઈ શકે cos 90 plus 30. 90 બદલતો વિધેય એટલે જો કો 90 હટાવી દો તો sin 30 આવે, પ્લસ 30 છે તો માઇનસ 1/2 આવશે. સંદર્ભ વર્તુળમાં પ્લસ તરફ જાઓ, અહીંયા શું મળશે? -1/2 પ્લસ 30 એટલે અહીંયા શું મળશે તમને? જો એટલે cos 120 ની વેલ્યુ કેટલી મળશે તમને? cos 120 is equal to -1/2. તો અહીંયા તમને મળશે e બરાબર √2e square plus 2e square -1/2. e બરાબર √2e square plus 2 ગયા અને માઇનસ આગળ આવે તો પ્લસ નું શું થઈ જશે? -e square. તો e બરાબર કેટલા થશે? ખાલી e square અને e square બરાબર કેટલા થશે? ખાલી e. અને e ની વેલ્યુ કેટલી છે? 9 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. વિદ્યુત ક્ષેત્ર ની દિશા કઈ મળશે? જોઈ લો. EC કઈ દિશા? જમણી બાજુ મળશે. તો જરા છે ને સમજો મિત્રો, A અને B માટે અલગ સિસ્ટમ થઈ, પણ C માટે ડાયરેક્ટ સૂત્ર વાપરવામાં આવ્યું. તો જરા C માં ખાસ ધ્યાન રાખજો, કેમ કે જો A ની અંદર આ પ્લસ q A પર આમ બળ લગાડે, માઇનસ q આમ બળ લગાડે એટલે x અક્ષ, B પર પ્લસ q આમ લગાડે, માઇનસ q આમ લગાડે એટલે એક જ અક્ષ હતી. એટલે આપણે બંનેને ઇન્ડિવિડ્યુઅલ શોધતા હતા, પ્લસ q નું ને માઇનસ q નું. અને પછી જો બંને એક જ દિશામાં હોય તો સરવાળો કરતા હતા, બંને વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી કરતા હતા. પણ જો C ની વાત છે તો C નું એક પ્લસ q આમ જાય છે, માઇનસ q આમ જાય છે, તો એ બંને વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો બને છે. ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું e² + e² + 2e cos θ. સમજો છો? તો તમને આ તમારો જવાબ મળશે. ઓકે, તો મળીશું કાલે મિત્રો દાખલા અને બીજી થિયરીઓ સાથે.